રામ મિત્રો. તો આજે આપણે જઈએ છીએ કસ્તમબંજન હનુમાનના મંદિરે, જે જામનગર હાઈવે રોડ ઉપર છે. જ્યાં આપણે જાય છે, જ્યાં જઈને આપણે હનુમાનજીના દર્શન કરીશું. તો મિત્રો, આજે આ રોડ બને છે, નવો બનાવવામાં આવે છે. તે રોડ ખરાબ હતો, અત્યારે નવો પાછો બનાવે છે. જોઈ લ્યો, કામ ચાલુ જ છે રોડનું અત્યારે. તો મિત્રો, આ ટોલ નાકું છે જે જેતપુર હાઈવે વાળું છે. પોરબંદર જેતપુર રાજકોટ હાઈવે પણ લાગે. આપણે ટોલ નાકું ક્રોસ કરીએ. ટોલ નાકું ક્રોસ થઈ ગયું આપણું. હવે આપણે અહીંયાથી ક્રોસ કરશું. આપણે સીધા જામનગર હાઈવે લેશું આગળથી. રસ્તાનું કામ ચાલુ જ છે અત્યારે. તો મિત્રો, આપણે અહીં નીચે ઉતરવાનું છે બ્રિજની. અહીંયાથી જામનગર હાઈવે, આ રાજકોટ હાઈવે. આપણે જામનગર હાઈવે ચડી ગયા. જામનગર હાઈવે ચાલુ થઈ ગયો. ફરી આપણે એક યુ-ટર્ન લેશું. મિત્રો, આ છે જામનગર હાઈવે પર આવેલું કસ્તભંજન હનુમાનજીનું મંદિર. આ છે હનુમાનજીનું મંદિર. આ છે મેન હાઈવે. આ જામનગર હાઈવે છે. જામનગર રોડ ઉપર સીધું જામનગર ની જાય અહીંથી. તો આ છે કસ્તભંજન દેવ હનુમાનજીનું મંદિર. આ છે માં અંજનીનું મંદિર, જે હનુમાનની માતા અંજનીમાં. આ છે દુઃખભંજન હનુમાનજી મહારાજ, હનુમાન દાદા.
કસ્તભંજન એની બાજુમાં. બધી જગ્યા હનુમાન દાદાની છે મંદિરની. આ કસ્તભંજન દેવ હનુમાનજીનું મંદિર દાદાનું છે. અંદર ફોટા પાડવાની મનાય છે એટલે બહારનું દર્શનથી કરાવું તમને મંદિરના.